નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2024 ધોરણ 8 વિષય વિજ્ઞાન. વિષય વિજ્ઞાનમાંથી 20 માર્ક્સનું પૂછાશે. તારીખ 30/3/2024 ના દિને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવશે. સૌપ્રથમ તો જોઈએ આપણે વિજ્ઞાનના જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે છે એ એમસીક્યુની સંપૂર્ણ માહિતી. ફર્સ્ટ, સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે? ઓપ્શન છે વસ્તુનું દળ, વસ્તુનું ઘનફળ, વસ્તુની ઘનતા, વસ્તુનું વજન. તો સાચો આન્સર છે વસ્તુનું વજન. સેકન્ડ, ઘર્ષણ બળ શાના પર આધાર રાખે છે? તો આન્સર છે સપાટીનું લીસાપણું, સપાટીનું ખરબચડાપણું, સપાટીનો નમન કોણ, આપેલ તમામ. આ જે ત્રણ ઓપ્શન જે છે એ સાચા છે. નેક્સ્ટ જોઈએ, પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી? તો આન્સર છે સપાટીના ક્ષેત્રફળ પર. નેક્સ્ટ, બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા છે. આન્સર છે સ્થિત વિદ્યુત બળ. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? આન્સર છે અહીં ઘર્ષણ બળ. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું બળ અસંપર્ક બળનું ઉદાહરણ છે? તો આન્સર છે ગુરુત્વાકર્ષણ બળ. સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે? આન્સર છે સંપર્ક બળનું. નેક્સ્ટ, જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તે શું છે? તો આન્સર છે ગુરુત્વાકર્ષણ બળ છે. બ્રહ્માંડમાં રહેલ દરેક પદાર્થ બળ છે. બીજા પદાર્થ બળ લગાડે છે તે ખાલી જગ્યા બળ છે. તો આન્સર છે ગુરુત્વાકર્ષણ બળ. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં જે વિષય વિજ્ઞાનમાં પૂછાનારા મોસ્ટ એમપી એમસીક્યુ છે તે આપણી યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ બનાવવામાં આવ્યા છે. તમને અહીં જે ડિસ્ક્રિપ્શનમાં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પ્લેલિસ્ટની લિંક મૂકવામાં આવી છે. અને બીજા પણ વિદ્યાર્થી મિત્રો જે વિડીયો છે એ ગણિતના છે, સામાજિકના છે, દરેક વિષયના વિડીયો પણ મૂકવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો ડિસ્ક્રિપ્શનમાં સંપૂર્ણ માહિતી છે. તો વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત વિડીયોને સાંભળો અને જે જ્ઞાન સાધના જે મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તમે મેરિટ લિસ્ટમાં આવશો. તો મળીશું વિદ્યાર્થી મિત્રો. અહીં હવે જે આપણી 30 તારીખે જે એક્ઝામ છે વિદ્યાર્થી મિત્રો એ એવરી ડે સંપૂર્ણ જે વિદ્યાર્થી મિત્રો વિડીયો મૂકવામાં આવશે. તો વિડીયોને ધ્યાનથી જોવું અને સાંભળવું પણ. મળીશું વિદ્યાર્થી મિત્રો નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.